ફ્રેન્ડ્સ, આજે આપણે રાજાપુરી કેરીનું ગળ્યું અથાણું બનાવીશું, જેને 12 માસ સાચવી શકીએ. મેં 500 ગ્રામ કેરી લીધી છે. એને ધોઈને છોલીને એના ટુકડા કરી દીધા છે, જેને મીઠા હળદરમાં રગદોળી દીધા છે. તેને આપણે એક વાસણમાં કાઢી દઈશું અને એક આખા દિવસ માટે એને અંદર રાખવાના છે અને દિવસમાં 4 થી 5 વાર ઊંચા નીચા કરવાના છે. સરસ એ નરમ થઈ જાય પછી આપણે એને એક કપડામાં પોળા કરી દેવાના છે. 3-4 કલાક માટે પોળા કરી દેવાના છે. હવે આપણે મસાલો કરીશું. મેં તૈયાર મસાલો જ લીધો છે. તો એના માટે મેં 500 ગ્રામ કેરી છે એટલે 100 ગ્રામ જેવો ગળ્યા અથાણાનો મસાલો લીધો છે. બજારમાં ગળ્યા અને ખાટા 2 મસાલા રેડી મસાલા 2 મળે છે. મેં ગળ્યા અથાણા માટેનો મસાલો લીધો છે અને 100 ગ્રામ જેવો લીધો છે. અને તેલને 50 ગ્રામ સિંગ તેલને ગરમ કરીને નવસેકું કરી નાખ્યું છે અને એમાં અડધી ચમચી હિંગ એડ કરીને અને મસાલામાં એ તેલ એડ કરી દીધું છે. મસાલામાં લગભગ બધું જ છે જ, પરંતુ હિંગ મેં થોડી ઉપરથી લીધી છે કારણ કે થોડોક હિંગનો આગળ પડતો ટેસ્ટ અથાણામાં સરસ લાગે છે. હવે આપણે મસાલો તેલમાં સરસ રીતે ભેળવી દઈશું. હવે 500 ગ્રામ કેરી હતી તો મેં એની સામે 600 ગ્રામ ગોળ અને 100 ગ્રામ ખાંડ એમ 700 ગ્રામ ગળપણ લીધું છે અને ગોળને સરસ ઝીણો સમારી દીધો છે. હવે એને મસાલામાં સરસ રીતે ભેળવી દઈશું. મસાલો અને ગોળ એકદમ સરસ ભેળવાઈ જાય પછી એને આપણે એ તપેલામાં કેરી એડ કરી દઈશું. જે કેરીના ટુકડા આપણા સુકાઈ ગયા હોય, એને એકદમ નથી સુકાવાના, પણ આપણે અડીએ અને પાણીવાળો આપણો હાથ ના થાય એ રીતના એને ડ્રાય કરી દેવાના છે. હવે એને હલાવવાનું છે અને આપણે આ તપેલામાં જ 3 થી 4 દિવસ રાખવાનું છે અને દિવસમાં 3-4 વાર હલાવવાનું છે. અને ગોળ અને ખાંડ એકદમ ઓગળી જાય પછી એને આપણે એરટાઈટ બરણીમાં, કાચની કોરી કરેલી બરણીમાં ભરી દેવાનું છે. આ અથાણું ફ્રીઝ વગર બહાર પણ 12 મહિના સરસ રહે છે. એને આપણે દેખો હલાવતા તમને ખ્યાલ આવશે કે હજી અંદર થોડો ખાંડનો ભાગ છે. એટલે 3-1 દિવસ જેવું થાય ત્યારે એ ખાંડ એકદમ ઓગળી ગઈ હશે અને એનો રસો પણ બહુ જ સરસ થાય છે. તો તમારો અનુભવ મને કોમેન્ટમાં જણાવજો. તમે કઈ રીતે અથાણું બનાવો છો એ પણ મને જણાવજો.